તો હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યુ ફાળુ બ્લોગ. તો ગયા બ્લોગમાં તમને ખબર હશે હું દુકાને આવ્યો હતો અને એનાથી ગયા બ્લોગમાં જોયો હશે તો વરસાદે પડ્યો તો હવાના જરૂર ચેકઆઉટ કરજો. અને આજે કામમાં આપણે બધી આપણે ડમ્ફરે આજે અહીંયા બધાની અલગ અહીંયા બે પડીએ, બાજુમાં બે પડીએ, તમને બતાવું મેં. આવી રહ્યા આપણે અને આ એક મોડેલ તો અમારા અમે લખ્યો આયરો BS4 મોડેલ લેલેન્ડનો. અને આપણે આ ડમ્ફરમાં થાયેલું ફિલ્ટરનું આગળ ફિલ્ટરનું કામ મતલબ જે આવે ને આગળ શું એ આપણે આને બદલેરું આ પાર્ટ રેગ્યુલેટર એવું કાંઈક કહેવાય આગળનું આગળનું જે આવે એ પંખા કને એ બદલેરું આનમાં આ ડમ્ફરમાં. બેટરી પટેલ ભાઈ બેટરી લાગી હમણાં એક જગ્યાએ ને અમને પાંટાનો માલ ખણવો હોય અને મૂકવો હોય એને મૂકવો એટલે એકવાર સોંઈથી જઈને ખણાઈ આવીને એને બતાવી દે કે મુકાવવો હોય તો હાલો જઈએ. हाँ बोला हो गया हाँ पहले पैसा बोला तो सब मतलब हिंदू मिस्त्री होने के नाते उसको उठा लिए सब, क्या समझे? थोड़ा दयाराम क्या है अकड़ू होती गए बस आगे से निकल पड़ा तो आगे से निकाल नहीं केस को भेजा था मैं नहीं गया था, मैं तो काम नहीं कर रहा हूँ. हाँ बोल दिया वो बोला 20 मिनट का टाइम लिया उन्होंने से. इधर कमान लाद के यहाँ लेके जा रहे हैं उपेंद्र के यहाँ दे रहा हूँ. हाँ उल्टा कर उल्टा હાલ ફિલહાલ પર એ કામ પતાવીને હમણાં આવી ગયા દુકાને આવી ગયો અને અહીંયા આગળની ટ્રકો ગઈ જેમ ટ્રકો ગઈ હાલ પર. અને આવો કાંક હાલત હમણાં ટાઈમ થાય 5:15 બપોરના 5:50 હવે વાગે પણ તડકો એક તો એવો એને આંખે નથી ખુલતી. આ તો આમ એટલી ઊભો હું કે મોઢું ક્લિયર આવે. આ ગાડી જે મેં તમને કહેતો હતો આ એ રેડિએટરવાળી હાલ પર નવું રેડિએટર ફિટ થઈ ગયું હાલમાં. અને એક ગાડીની ક્લચ પ્લેટ ને આપણે પ્રેશર પ્લેટે આવીએ અહીંયા સર્વિસ કરવા હતું. મિસ્ત્રી સર્વિસ કરશે આની ક્લચ પ્લેટ ને સર્વિસ પ્લેટ આપણે પ્રેશર પ્લેટનું. હાલ ફિલહાલ પર આ બ્લોગ બી આપણે કરીએ એન્ડ, કેમ કે જે કામ હતું થઈ ગયું ને બ્લોગ એડિટ બી થઈ ગયો. બસ આપણે એન્ડ પાર્ટ મૂકવો હોય તો ત્યાં સુધી તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરતો, બીજો બ્લોગ આવે ત્યાં સુધી. અને અહીંયા સુધી જોયો તેના માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક તો જરૂર કરજો, કેમ કે આ વર્ષમાં મને કેમ કે 6 મહિના નીકળી ગયા અને આ મહિને કેમ બી આ વર્ષ કેમ બી કંઈ 2000 સબસ્ક્રાઈબ ઉપર કરાવી દો બસ, બીજું કાંઈ નહીં. તો હાલો આપણે મળી બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. તમને મળું બીજા ફાળું બ્લોગમાં કાંક ફાળું વસ્તુ સાથે.